સ્વતંત્રતા દિવસ નિમિત્તે રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી તરફથી હરિયાળી ભેટ। સ્વતંત્રતા દિવસના પાવન અવસરે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ ભરૂચ શહેરને સુંદર અને હરિયાળો ઉપહાર આપ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન પર આકર્ષક બગીચાનો વિકાસ અને સંચાલન કરી પર્યાવરણ પ્રત્યેની સેવા તથા શહેરના સૌંદર્યમાં વધારો કર્યો છે। આ પ્રસંગે ક્લબના પ્રમુખ રોટરીયન રમાકાંત બહુરૂપી, સચિવ ભાવિક ગણાત્રા, આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, રોટરીયન મૌનેશ પટેલ, રો અમિત તાપિયાવાલા, રો શાંતિલાલ પ્રજાપતિ અને રો વિનેશ તાપુરિયા, મિતેશ શાહ, સંજીવ વર્મા ઉપસ્થિત રહ્યા હતા। ખાસ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ડોક્ટર યુવરાજ પ્રિયદર્શીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। પર્યાવરણ સેવા સાથે ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનને વ્હીલચેરનું દાન આપવામાં આવ્યું, જેથી દિવ્યાંગ મુસાફરોને સરળતા સાથે મુસાફરીમાં સહાય મળી શકે। રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ હંમેશાની જેમ આ વર્ષે પણ સમાજ, પર્યાવરણ અને માનવતા માટે પોતાની સેવા ચાલુ રાખી। ડૉક્ટર જીતેન્દ્ર રાજપૂત, DRUCC મેમ્બર, વડોદરા ડિવિઝન। આજ રોજ સ્વતંત્રતા દિવસના શુભ દિવસે આજ રોજ ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓના સુખાકારી માટે એક વ્હીલચેર તેમજ આગળના ભાગમાં આવેલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણલક્ષી એક્ટિવિટી કરવામાં આવી હતી। આ પ્રવૃત્તિઓના લીધે યાત્રીઓની સુવિધામાં અને સુખાકારીમાં વધારો થશે। ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબ દ્વારા અવારનવાર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓને ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે। આ પ્રસંગે અહીંયા ભરૂચ નર્મદા રોટરી ક્લબના વિવિધ હોદ્દેદારો તથા રેલવેના CMI અને સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। થેન્ક યુ। આજે 15મી ઓગસ્ટના પાવન અવસર પર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી અમે ભરૂચ રેલવે સ્ટેશન પર આ વ્હીલચેરનું વિતરણ કરેલું છે અને 2 પ્રોજેક્ટ આજે અહીંયા અમે કરેલા છે। એક તો વ્હીલચેર જે નીડી લોકોને કામમાં આવશે અને પછી બીજું જે છે આ એક સારું એવું ગાર્ડન અને હરિયાળું ગાર્ડન જે પર્યાવરણને લાગતું પ્રોજેક્ટ છે એ અમે કરેલો છે। અમારે આજે આ રેલવેનો અધિકારીઓ સાથે ખાસું એવું એ પ્રોજેક્ટમાં સહકાર મળેલો છે, એના બદલ આભાર। રિયાઝ પટેલનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।